વાત કરીશું સ્થાનિક સ્વરાજના જંગમાં કોની સત્તા। ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં શાબ્દિક જંગ જોવા મળ્યો। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વાણી વિલાસ કર્યાનો આરોપ છે। વિમલ ચુડાસમાએ સાંસદને દામો કહીને સંબોધ્યા। દામો કંઈ નહીં કરી શકે તેવું વિમલ ચુડાસમાએ કહ્યું। ચૂંટણી ટાણે સાંસદ રાજેશ ચુડાસમા લોકો પાસે 5 વર્ષ માંગે છે। આપણો દામો છે ને પેલા કુટ્ટે બેસતો, મને એમ લાગે કે 10 વર્ષ ને 8 મહિને હજી કુટ્ટે જ બેસે ભાઈ। તને તું સંસદ તરીકે છે, કુટ્ટે બેહવાનું બંધ કરી દે, માછલી હુકાવાનું બંધ કરી દે। આ ચોરોના લોકો હુકાઈ ગયા છે અહીંયા। તને આ ખોડકે એવું તારું કામ શું કરવાનું? તો કામ શું કરવાનું? તો કે જય ચૂંટણી આવે, આજે એવી અને પેલા એવી તો કે જેટલી એટલા કરોડ રૂપિયા મંજૂર કરાવી દીધા, ટુરિઝમ એટલા કરોડ રૂપિયા મંજૂર કરાવી દીધા। તો આ તરફ વિમલ ચુડાસમા પર ભાજપનો વળતો પ્રહાર। ધારાસભ્યને આવી ભાષા શોભે નહીં તેવું શહેર ભાજપ પ્રમુખનું નિવેદન। સાંસદ વિશે આવી તોછડી ભાષા વાપરવી અયોગ્ય। વિમલ ચુડાસમાએ 10 વર્ષમાં શું કામ કર્યા તેવો પણ સવાલ કર્યો। ગઈકાલની સભા હતી કોંગ્રેસની। વિમલભાઈ ચુડાસમાએ પોતાના જે તોછડાઈ ભર્યા વર્તનથી જે વાતો લોકોની સમક્ષ મૂકી છે કે ભાઈ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા વિશે જે ગેરવર્તનથી અને તુકારો ભર્યો જે શબ્દો વાપર્યા છે, એક ધારાસભ્યને ક્યારેય શોભે જ નહીં। એક ધારાસભ્યની મર્યાદા હોય છે, એક સાંસદ સભ્યની મર્યાદા હોય છે।